રેશનના પૈસા સીધા તમારા મોબાઈલ ફોનમાં. જી હા મિત્રો, આ એકદમ સાચી હકીકત છે અને આ વિડીયોની અંદર આપણે કઈ રીતે કામ કરવાનું છે એની વિશે માહિતી મેળવવાની છે. જો તમે રેશન કાર્ડ ધરાવો છો તો તમારી માટે અપડેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આવો શરૂઆત કરીએ આ વિડીયોની. નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરે વિડીયોની. તો સૌથી પહેલા મિત્રો ગવર્મેન્ટ લાવી છે સીબીડીસી. તો સીબીડીસી એ શું છે? ડિજિટલ રૂપી છે. જે રીતે તમે અલગ-અલગ કરન્સીના નામ સાંભળ્યા છે, એવું જ એક આ કરન્સી છે, પણ એ કરન્સી સરકાર દ્વારા માન્ય છે. એટલે બિટકોઈનની જેવી કરન્સી છે, એવી જ આ એક કરન્સી છે. પણ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય છે. એમાં તમારે કેશ વગર સીધા તમારી મોબાઈલની અંદર રાશન લેવા માટેના પૈસા તમારા એકાઉન્ટમાં જમા થવાના છે મિત્રો. તો કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ? તો જૂની સિસ્ટમ હતી કે લાંબી લાઈનો તમારે ઊભું રહેવું પડતું હતું, ઘણીવાર કાળાબજારી થતી હતી અને ત્યારબાદ પૈસા આવવામાં મોડું થઈ જાય તો અન્ય જગ્યાએ વપરાશ પણ થઈ જતો હતો. હવે નવી સિસ્ટમમાં એવું છે કે તમારા મોબાઈલમાં આ જે પૈસા આવશે એનો ઉપયોગ માત્ર રેશન ખરીદવા માટે જ થશે. રાશન સિવાયનો કોઈ પણ જગ્યાએ તમે આ પૈસાનો ઉપયોગ કરી શકશો નહીં. એટલે આ અનપૂરતી ગ્રેન એટીએમ જેવું જ કામ કરે છે કે જે રીતે એટીએમમાં તમે કાર્ડ નાખો અને પૈસા નીકળે, એ જ રીતે તમે આની અંદરનો જે ક્યુઆર કોડ છે એ સ્કેન કરશો એટલે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે આ ડિજિટલ કરન્સી અને ક્યુઆર કોડથી તમને જે અનાજ મળવા પાત્ર હશે એની માટે તમે એલિજિબલ થઈ જશો મિત્રો. હવે આ સુવિધા છે એ સુવિધા પંજાબ નેશનલ બેંક દ્વારા ઓફિશિયલ ડિજિટ વોલેટ બનાવવામાં આવ્યું છે. સરકારી બેંક છે મિત્રો અને એની અંદર 100% 100% તમારા રૂપિયા સુરક્ષિત છે. તો પીએનબી ડિજિટલ રૂપી એપ કરીને એપ્લિકેશન છે. એનો આપણે સ્ટેપ જોઈએ કે કઈ રીતે તમારે ઇન્સ્ટોલ કરવાનું છે. તો સૌથી પહેલાં તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જે મેં નામ આપ્યું છે તે. ત્યારબાદ મોબાઈલ નંબરથી સિમ વેરિફિકેશન થશે. ખાસ ધ્યાન રાખજો, તમારા બેંક અને આધાર કાર્ડની અંદર લિંક જે મોબાઈલ હોય એ જ મોબાઈલ નંબરમાં તમારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે, તો જ ઓટોમેટિક વેરીફાઈ થશે, નહીંતર વેરીફાઈ નહીં થશે. એટલે કે તમારું આધાર કાર્ડ છે, તમારું બેંક એકાઉન્ટમાં તમે જે મોબાઈલ નંબર આપ્યો છે એ જ મોબાઈલ નંબરથી તમારે એ મોબાઈલ નંબર એ સિમ કાર્ડ જે મોબાઈલમાં હોય એમાં જ તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને એની અંદર જ તમારે વેરિફિકેશન કરવાનું છે. કારણ કે ઓટો વેરિફિકેશન છે તો જ થશે, નહીંતર નહીં થશે. અને ઓટો વેરીફાઈ થઈ જશે એટલે તમારે 6 આંકડાનો એક પિન બનાવવાનો છે. એ પિન નાખશો તો જ એપ્લિકેશનની અંદર લોગિન થવાશે બીજી વાર, નહીંતર બીજી વાર લોગિન થવાશે નહીં. એટલે પિન તમારે સાચવવાનો છે. હવે પેમેન્ટ કઈ રીતે કરવું એની વાત કરીએ તો તમારે રાશનની દુકાને જઈને એનો જે ક્યુઆર કોડ હોય એ તમારે સ્કેન કરવાનો છે અને એની અંદર તમે ઇન્ટરનેટ વગર પણ 2000 રૂપિયા સુધીનું જે છે એ પેમેન્ટ કરી શકશો ઓફલાઈન, અને પિન વગર પણ 500 રૂપિયાનું તમે પેમેન્ટ કરી શકશો. હા, ઓફકોર્સ અહીંયા તમારું સેટિંગ એનું ચેન્જ કરવું પડશે. સાથે મહત્વપૂર્ણ વાત મિત્રો કે તમારે દર 5 વર્ષે કેવાયસી કરવાનું ફરજિયાત છે. સરકારે નિયમ બનાવી દીધો છે. એનાથી શું થશે કે નકલી રેશન કાર્ડ હશે એ રદ થઈ જશે અને જે અસલી હકદાર છે એ હકદાર વ્યક્તિઓને જ આ રેશન કાર્ડની થ્રુ જે રેશન મળવા પાત્ર હશે એ મળી જશે. અને આની ડેડલાઇન છે મિત્રો, ખાસ તમે ચૂકતા નહીં, 31 માર્ચ છે. હજુ પણ આપણી પાસે 8 દિવસ જેવો સમય છે અને રેશન કાર્ડ જો તમારું અપડેટ ના હોય તો એમાં મોબાઈલ નંબર ને આધાર નંબર બી અપડેટ કરાવો અને ફરજિયાત નજીકની દુકાનો કે પોસ્ટ ઓફિસે જઈને તમે કેવાયસી પણ કરાવી શકો છો. અને કોઈને મોબાઈલ ફોનથી આવડતું હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. તો મિત્રો આ નવી જે એક સિસ્ટમ લાવ્યા છે અને આ જે ફાયદા છે કે સીધો લાભ મળશે, 100% સુરક્ષિત છે. કારણ કે ગવર્મેન્ટની બેંક આ કરવાની છે, રોકડની કોઈ માથાકૂટ નથી. ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે ને ગમે ત્યાંથી અનાજ, એટલે કે તમારું એકવાર કાર્ડ બની જાય ને તમે ગુજરાતમાં હો ને તમે કદાચ મધ્યપ્રદેશમાં જાઓ કે કોઈ પણ બીજા રાજ્યમાં પણ જાઓ તો તમને ત્યાં અનાજ મળી જશે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. અને આજની માહિતી આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આજ તમારા મિત્રો અને પરિવારને પણ શેર કરજો, જેથી કરીને કોઈ આની અંદરથી વંચિત ના રહી જાય. કોઈનું બાકી હોય તો 31 માર્ચ પહેલાં એનું કામ કમ્પ્લીટ કરી લઈને આવી જ સાચી અને સારી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હું છું પ્રોફેસર ભાર્ગવ અને મળીએ પાછા ફરીવાર આવા જ વિડીયો સાથે. સીતારામ મિત્રો.